મહામંથનમાં શરૂઆત અમરેશભાઈ આપનાથી કરીશ। જાહેરાત કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે। વચનોની લાહણી સ્વરૂપે જનતા પણ જોવે છે અને બીજા પક્ષો પણ કહે છે, પરંતુ સૌથી પહેલા તો આપના મુખે જ સાંભળવા માંગીશ, ખેડૂતો માટે શું જાહેરાત, ખેડૂતોને શું લાભ થશે? બેન, સૌપ્રથમ તો હું એટલું ચોક્કસપણે તમને કહીશ કે આજનું તમારું જે ટાઇટલ જે છે કે એ એવા પ્રકારનું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ ખેડૂતો બધાને યાદ આવે છે। તો હું તમને પૂછવા માંગુ છું, 2017ની ચૂંટણી જીત્યા પછીથી વિધાનસભાનું એક પણ સત્ર, એક પણ કાર્યક્રમ એવો નથી રહ્યો કે જેની અંદર કોંગ્રેસે ખેડૂત સહિત રાજ્યના દરેક વર્ગની વાત ન કરી હોય। જો અમે વાત ન કરી હોય તો તમે કહી શકો કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ રાજકીય પાર્ટીઓ ખેડૂતોના મત માટે આ બધું કરે છે। હા, ભારતીય જનતા પાર્ટીના લોકો કદાચ કરતા હશે, પણ હું તમને મારા 5 વર્ષના વિધાનસભાના મારા વિડીયો સહિત કોંગ્રેસના તમામ ધારાસભ્યશ્રીઓના વિડીયો એવા બતાવું કે રાજ્યના અન્ય વર્ગની સાથે સાથે ખેડૂત વર્ગ માટે પણ અમે ચિંતા કરી છે। આ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો એ વસ્તુ ત્યારે સાંભળતા ન હતા, પણ હવે એને સાંભળવી પડશે, હવે એને કંઈક કરવું પડશે અને હવે એને સમજાયું કે જો આ નહીં કરીશું તો કોંગ્રેસ બાજી મારી જશે। એટલા માટે એ લોકો કદાચ કહી શકે, પણ મારે સ્પષ્ટપણે કહેવું છે, અને આજની વાત જ્યારે હતું કે અમારા કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ અને અમે બધાએ સાથે મળીને ભૂતકાળમાં એટલે કે 2019ના જે પોસ્ટ હાર્વેસ્ટનો વીમો જે પાસ થઈ ગયેલો હતો, વીમા કંપનીએ ખેડૂતોને ચૂકવવાના હતા, એ પૈસા ન ચૂકવા એટલા માટે અમારે કોર્ટમાં જવું પડ્યું। કોર્ટે પણ આજે બહુ ગંભીરતાપૂર્વક સ્ટેટમેન્ટ સરકારને એવું આવ્યું પડે છે કે નોનસેન્સ છે। આ હું નથી કહેતો, અમારા પાલભાઈ આંબલિયાએ ડોક્યુમેન્ટ સાથે એવું કીધું છે કે હાઈકોર્ટે અવલોકન એવું કર્યું કે આ બાબતમાં ન ચૂકવો તો એ નોનસેન્સ છે। અને આ સરકાર શું અન્ય વિસ્તારમાં રહે છે એવી પણ ટકોર કરી છે। તો હું એમ કહું છું કે જે આપવાનું છે એ આપી દો ને એટલે વાત પૂરી થાય। તમે સમજી લો કે ખેડૂતનો અને આ આખી યોજનાનું નામ જે છે એ માનનીય દેશના વડાપ્રધાનશ્રી સાથે જોડેલું છે। માનનીય વડાપ્રધાનશ્રીના નામ સાથે જે યોજના જે હતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, એ જ્યાં સુધી મારા રાજ્યના, મારા જિલ્લાના અને મારા વિસ્તારના ખેડૂતોને પૈસા વીમા સ્વરૂપે ન મળે ત્યાં સુધી પ્રધાનમંત્રી ફસાજા વીમા યોજના છે એવું હું કહીશ તો પણ અતિશયોક્તિ નથી। કારણ કે 2019માં પાસ થયેલો વીમો છે, તમે જાહેર કર્યું છે, તમારી વીમા કંપનીઓએ જાહેર કર્યું છે, છતાં પણ ખેડૂતોએ બિચારો બાપડો થઈને કોર્ટમાં જવાનું અને કોર્ટ પણ અવલોકન આવું કરે કે તમે એને પૈસા ચૂકવી દો, તેમ છતાં પણ તમે પૈસા ન ચૂકવો તો ખેડૂતોની વહારે વિરોધ પક્ષ નહીં આવે તો શું સત્તા પક્ષ આવશે? નહીં આવી શકે, નહીં બોલી શકે સરકાર સામે સત્તા પક્ષના ધારાસભ્યશ્રીઓ, કારણ કે બોલે તો ટિકિટ કપાઈ જાય, બોલે તો ઓફિસમાં ઠપકો મળે છે, બોલે તો જેમ હમણાં કિશનસિંહ સોલંકીને માત્ર કોકને જન્મદિવસની ટ્વીટ કરવાથી 6 વર્ષ માટે પાર્ટીમાં સસ્પેન્ડ કર્યા। એટલે ભાઈ વિરોધ પક્ષના કોઈ માણસનો, કોઈ સત્તાધારી પક્ષના કોઈ માણસનો જન્મદિવસ હોય તો શું એને આપણે ન પેલું કરવું? એટલે આ કોંગ્રેસ જ કરી શકે, ભારતીય જનતા પાર્ટી નહીં કરી શકે। એટલે હું એમ કહું છું કે તમારા ટાઇટલ સાથે વાંધો છે કે માત્ર ચૂંટણી આવે ત્યારે લોકો એના મતની લાણી લેવા માટે કરે છે, એવું નથી। અમે સતત છેલ્લા 27 વર્ષથી ગુજરાતની જનતા માટે અને ખેડૂતો માટે લડ્યા છીએ અને હજી આવનારા સમયમાં પણ અમે ખેડૂતો માટે અને રાજ્યના અન્ય વર્ગ માટે અમે લડવાના છીએ। બિલકુલ, પરંતુ જાહેરાત તો ચૂંટણી લક્ષી જ કરવામાં આવી છે તેવું તો જનતા પણ માનતી હોય છે, કારણ કે અત્યારે જ આ પ્રકારનો જે આપ પણ કહી રહ્યા છો ને કે જે વળતર છે અમે અપાવીશું, કારણ કે સત્તા પક્ષ નથી આપી ચૂક્યું ને। 2019માં લડ્યા, 20માં લડ્યા આ મુદ્દે, 21માં લડ્યા આ મુદ્દે અને 22માં પણ વિધાનસભાની અંદર કહું છું, વિડીયો જોતો હોય તો ચલાવો, હું તમને મોકલું। એટલે અમને દુઃખ થાય છે કે અમે લડીએ છીએ છતાંય તમે એવું કહો છો કે તમે ચૂંટણી ટાણે દાવો છો। હું એક પણ ધારાસભ્ય જો તમામ રાજકીય પક્ષોની વાત બોલ્યા હોય ને અમરીશભાઈ તો મને તમે કહો, પણ અમે બોલ્યા છીએ છતાંય આવું ટાઇટલ કે તમે ચૂંટણી ટાણે દાવો છો? તમામ રાજકીય પક્ષોની વાત છે। આમ આદમી પાર્ટીએ પણ જે દેવા માફીની વાત કરી છે તેને લઈને વાત મૂકવાની છે, બીજા લોકોએ શું કર્યું છે એ એમનો પ્રશ્ન છે, પણ મારી પાર્ટી ઉપર તમે જયારે ગંભીરતાપૂર્વક આંગળી ચિંતાવો ત્યારે મારે મારી વાત કરવી જરૂરી છે। અને ખેડૂતોનો મુદ્દો હતો એટલે જ હું આજે ફરી વખત પરમ દિવસે આવ્યા પછી પણ આજે આવ્યો છું કે આવી વાતને ખોટી રીતે ન જોડો એવી હું આપને વિનંતી। ના, અમરીશભાઈ આપની પાસે આવવા માંગીશ। જે પ્રકારે વિઠ્ઠલભાઈ વથા તો કહી રહ્યા છે કે સમજે છે પરંતુ સરકાર છે એ કોઈ નિર્ણય નથી લઈ શકતી, અને અમુક કહી શકાય મંત્રીઓની વાત તેમણે કરી કે કેટલાક મંત્રીઓ તો સમજતા પણ નથી કે શું ચાલી રહ્યું છે। અમરીશભાઈ,
રાજકીય પક્ષો વચનોની લાણી કરે છે તો આપ પણ માની રહ્યા છો, ત્યારે કોંગ્રેસ પક્ષે જે વચનો આપ્યા છે ચૂંટણી લક્ષિત છે ને આપ પણ માની રહ્યા. હું એવું નથી કહેતી, મેં પણ જોયા છે ખેડૂતોના મુદ્દા આપને ઉઠાવતા ને આપ ઉઠાવતા જ આવ્યા છો, પરંતુ ત્રીજો પક્ષ પણ હવે ગુજરાતમાં આવી રહ્યો છે. જે પ્રકારે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે તેણે પણ વચનોની લાણી ખેડૂત લક્ષી કરી છે. શું લાગી રહ્યું છે, ખેડૂતોને એટલા પાંગડા બનાવી દીધા છે કે ખેડૂતોની સમસ્યા સરકાર નથી સાંભળતી, કે પછી ખરેખર ખેડૂતો માત્ર એક વોટ બેંક બનીને રહી ગઈ છે? આપ એક રાજકીય પક્ષ તરીકે જવાબ આપ્યો, પરંતુ એક ખેડૂત તરીકે પણ હું જવાબ ઈચ્છી રહી છું આપનાથી. ભાવિકાબેન, મારે એટલું જ આપને કહેવું છે કે સત્તા પક્ષે જે લોકો બેઠા છે એને પણ રાજ્યના લોકોએ આશીર્વાદ આપીને ત્યાં બેસાડ્યા છે અને એનું કામ કરવા માટે બેસાડ્યા છે, અને અમને વિરોધ પક્ષમાં બેસાડ્યા છે. તો અમને પણ રાજ્યની જનતાએ કામ સોંપ્યું છે કે જે કામ સત્તાધીશો યોગ્ય રીતે ન કરતા હોય, યોગ્ય પદ્ધતિથી ન કરતા હોય, એનું ધ્યાન અમારે દોરવું. અમે સરકારનું ધ્યાન દોરીએ છીએ તે અમારો ગુનો છે. અમે સરકારને ધ્યાન જ દોરીએ છીએ કે ભાઈ તમે આ કરી દો. અને આદરણીય દુધાત્રા સાહેબે એમ કીધું કે ભાઈ તમે વિરોધ પક્ષને બોલવાનો મોકો શું કામ આપો છો સરકારને, તમે આપી દો ને અને એક વાત પૂરી થાય. પણ મેં પહેલા કીધું એમ કે આ નહીં આપી શકે. એટલા માટે નહીં આપી શકે કે એના હિસાબે, એના મતે એને પાકી ખબર છે કે ખેડૂત સમાજ છે એ સંગઠિત નથી, અને સંગઠિત નથી એટલે સરકારને ઉખાડી ફેંકી શકે એમ નથી. પણ હું આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને કહેવા માંગુ છું કે એ તમારી ભૂલ છે. જ્યારે પણ ગરીબ માણસની આંતરડી કકડશે ને ત્યારે ભલી સત્તાઓ પણ ભસ્મીભૂત થતા મેં તમે જોઈ છે, અને એ દિવસો હવે દૂર નથી. બીજી એક મહત્વની વાત મારે આપને કરવી છે. મારા રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારની અંદર પીપાવાવ પોર્ટથી લઈ અને ગોરખપુર સુધીની એલપીજીની એક પાઇપલાઇન પસાર થઈ રહી છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે એક તો ઓલરેડી પોતાની જમીનમાં એક પાઇપલાઇન પસાર થઈ છે, એ પાઇપલાઇન પસાર થઈ છે, બીજી પાઇપલાઇન ત્યાંથી પસાર ન થાય, અને બાજુમાં જ સરકારી પડતર જમીન છે. ખેડૂતો મહેનત કરી રહ્યા છે, ખેડૂતો ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે અમારી પાસે આવી રહ્યા છીએ, અમે જિલ્લા કલેક્ટરશ્રીને કહી રહ્યા છીએ, અમે સરકારને કહી રહ્યા છીએ, તેમ છતાં પણ આ લોકો એ પાઇપલાઇન હટે એવી વાત કરતા નથી. એટલે આવેદનપત્રો આપવા પડે છે. એક તો ટૂંકી જમીન હોય, 5 વીઘા જમીન હોય, એ 5 વીઘા જમીનમાંથી 2 લાઈનો પસાર થાય તો એને ખેતી કરવી કે નહીં? અને બાજુમાં સરકારી પડતર જમીન હોય તો તમને સરકારી પડતર જમીનમાં એ લાઈન ફેરવતા શું કામ ઘા વાગે છે? મને આ વાત સમજાતી નથી. એટલે હું ચોક્કસપણે કહીશ, અને તમારી વાતનો એક જ જવાબ હોઈ શકે કે સત્તાધીશોને એવું બહુ સ્પષ્ટપણે છે કે રાજ્યનો એક પણ વર્ગ અમને સરકારમાંથી હટાવી શકે એમ નથી. એટલા માટે એનું આ ઓરમાયું વર્તન સૌથી પહેલા ખેડૂતો સાથે, અને એના પછી જો વાત કરીએ તો હમણાં થોડા દિવસ પહેલા ગુજરાતની ગૌશાળા જે ચલાવે છે, જે પાંજરાપોળ જે ચલાવે છે, આ બધાય લોકોએ ભાજપ કોંગ્રેસના તમામ ધારાસભ્યશ્રીઓને એક પત્ર મોકલ્યો અને 2 બદામ મોકલી, મને પણ મોકલી છે. અને મને એવું કહેવાયું છે કે તમે ભલે વિરોધ પક્ષના ધારાસભ્ય રહ્યા, પણ તમે એટલે કે સરકારે સૂચન કર્યું હતું, જાહેરાત કરી હતી કે ગુજરાતની તમામ પાંજરાપોળો, તમામ ગૌશાળાઓ સારી રીતે ચાલે એના માટે મેં 500 કરોડનું ફંડ આપીશું. આટલો સમય થયો, લંપી વાયરસથી ગાય માતાજીઓ ત્રસ્ત છે, ત્યારે પણ તમે 500 કરોડ રૂપિયાની વાત ભૂલી ગયા છો. તો આ વાત વિરોધ પક્ષ તરીકે અમે સરકારના ધ્યાન ઉપર નહીં લાવીએ તો કોણ લાવશે? સાધુ સંતો અત્યારે ઉપવાસ ઉપર બેઠા છે, પાંજરાપોળના સંચાલકો મસ્ત મોટી રીતે મહેનત કરી રહ્યા છે, તેમ છતાં પણ સરકારને સમજાતું નથી. તો મને તમે કહો કે નથી એને ગાય માટે કંઈ કરવું, નથી એને ભગવાનની પૂજા પાઠ કરતા સાધુ સંતો માટે કંઈ કરવું, નથી એને રાજ્યના ખેડૂત વર્ગ માટે કંઈ કરવું, નથી એને રાજ્યની મહિલાઓ માટે કરવું. સાહેબ, 2 વર્ષના નાના વહાલ સોયા બાળકોને લઈ, દીકરાઓને લઈને આ બેન દીકરીઓ, મારી બેન દીકરી હોય કે તમારી બેન દીકરી હોય, 2 વર્ષના બાળકને લઈને ગાંધીનગરમાં ઉપવાસ ઉપર બેઠે. આ શરમજનક બાબત છે. જો એકે વર્ગ માટે આ લોકો કાંઈ ન કરી શકતા હોય તો આને સ્વેચ્છાએ છોડવાની જરૂર છે, પણ આ નહીં છોડે. અને એટલા માટે રાજ્યની જનતાને આપના માધ્યમથી વિનંતી કરું છું કે એક વખત સરકાર બદલાવો. બાજુની રાજસ્થાનની અંદર દર 5 વર્ષે સરકાર બદલાય છે, એટલે બધા લોકો કાર્યરત રહે છે, અને બહુ ઝાઝા વર્ષોથી એકને એક સત્તા, એકને એક સરકાર, એકને એક પક્ષ
જો સત્તા ઉપર રહેશે ને તો એ આળસ સિવાય બીજું કાંઈ નહીં થાય. એટલા માટે જો તમારા પ્રશ્નોનો હલ કરવો હોય તો એક બિલકુલ. વખત ભારતીય જનતા પાર્ટીની પૂરપાટ ઝડપે દોડતી આ બ્રેક વગરની ગાડીને અટકાવો, જેથી કરીને તમામ પ્રશ્નો સોલ્વ થશે. અને તમામ પ્રશ્નો સોલ્વ એટલા માટે થશે કે 2022માં તો ગુજરાતની વિધાનસભાની ચૂંટણી છે, પણ 2024ની અંદર દેશની સર્વોચ્ચ સંસ્થા એટલે કે સાંસદની ચૂંટણી છે અને ઈ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ નીચે લડાવવાની છે ને, ત્યારે એક વખત ગુજરાત રાજ્યની અંદર સરકાર ચેન્જ થશે ને તો એક વર્ષમાં આપોઆપ તમામ પ્રશ્નો સોલ્વ થશે એવું હું ખાતરીપૂર્વક રાજ્યની જનતાને આપના માધ્યમથી જણાવી રહ્યો છું. અમરીશભાઈ, આપણે બ્રેક ઉપર ગયા તે પહેલા આપ કંઈક કહેવા માંગી રહ્યા હતા 3 કાયદા વિશે. શું કહેશો આપ? ખરેખર અત્યારે ખેડૂતો પણ કહી રહ્યા છે કે જે વાતો થાય છે પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે. મને બહુ આશ્ચર્ય થાય છે કે જયારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભાઈ પ્રવીણભાઈએ ખેડૂતોના 3 કાળા કાયદા વિશે વાત કરી તો મારે 2 બાબતમાં એનું ધ્યાન દોરવું છે. એક તો પહેલા જયારે દેશના માન્ય વડાપ્રધાનશ્રી જયારે આ કાયદો લાવ્યા ત્યારે એણે સતત એવી વાત કરી કે આ કાયદો અમે ખેડૂતોના હિતમાં લાવ્યા છીએ અને 1.5 વર્ષ સુધી 700 જેટલા ખેડૂતોએ જાન પોતાની ગુમાવી અને પછી આ 3 કાળા કાયદા પરત ખેંચ્યા તો ત્યારે પણ એવું કહ્યું કે અમે ખેડૂતોના હિતમાં આ 3 કાળા કાયદા પાછા ખેંચી રહ્યા છીએ. અને આજ ફરી પાછા આજ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું કહી રહ્યા છે કે જો એ ન ખેંચવા દીધા હોત તો સારું હતું. એટલે હું રાજ્યના ખેડૂતોને વિનંતી કરું છું કે બરાબર કાન ખોલીને સાંભળજો, આ લટકતી તલવાર છે. જો આ વખતે ફરી વખત ભારતીય જનતા પાર્ટીના લોકોને આશીર્વાદ આપ્યા અને જો આની આ પાછી સરકાર બનીને તો ફરી વખત ખેડૂત આંદોલન કરવા માટે તૈયાર થઈ જાજો. કારણ કે સાર્વજનિક તોર ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એમ કહી રહ્યા છે કે 3 કાળા કાયદા જે હતા એ લોકોના ખેડૂતોના હિત માટે હતા અને જો ખેડૂતોના હિત માટે હતા તો 2 લાખ ખેડૂતો શા માટે 1.5 વર્ષ સુધી ઉપવાસ ઉપર બેઠા, શા માટે 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો. અને છેલ્લી ને મહત્વની વાત આદરણીય વિઠ્ઠલભાઈને મારે કરવી છે કે વિઠ્ઠલભાઈએ કીધું કે રાજ્યના સરકારના મંત્રીશ્રીઓને કઈ ખબર પડતી નથી, અધિકારીઓને ખબર પડે છે પણ અધિકારીઓનું હાલતું નથી. તો હું એ વાતમાં સહમત એટલા માટે છું કે અધિકારીઓને તો આ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ આપણે પહેરાવવાનો જ બાકી રાખ્યો છે. એને સરકારી કામ કરતા પાર્ટીનું કામ જ જાજુ કરવું પડે છે. બિચારા નવરા થાય તો તમારું કામ કરે ને. ખેડૂતોને સાંભળી લઈએ. ઈશનપુરથી જોડાઈ ગયા છે હેમંતભાઈ. જી હેમંતભાઈ. હાલો, જે આ ભાજપ સરકારના પ્રવક્તાએ કીધું પ્રવીણભાઈએ જી, પણ આટલી એટલી મોંઘવારી છે, એટલી બેકારી છે અને આજે પક્ષ કશું જોતી જ નથી. પક્ષ ક્યાં જોવે છે ભાજપ સરકાર? પક્ષ તો જોતી જ નથી. આ ગરીબ મરે છે, બધા આખી પ્રજા મરે છે ને એમના પોતાનો રોટલો ચીકવા માટે બધી વાતો કરતા હોય છે ભાજપના. એમાં બધા દુઃખી છે, કોઈ સુખી નથી. બિલકુલ બિલકુલ. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. બીજા એક દર્શક મિત્ર છે ધ્રોલથી પ્રવીણભાઈ. જી પ્રવીણભાઈ. હેલો જી બેન, ભાવિકાબેન. જી જી સાંભળી રહ્યા છે આપને. એ મારે અમરીશભાઈને ધન્યવાદ દેવા છે. જી, અમરીશભાઈ અમારા સાધુ સંતોના પ્રશ્ન ઉઠાવ્યો અને અમરીશભાઈ અમારા વતી બોલ્યા. બિલકુલ બિલકુલ. હું પ્રવીણભાઈ નિમાવત ધ્રોલ તાલુકાના વાંકીયા ગામથી બોલું છું. બિલકુલ અમારી ફરજ છે, એમાં કઈ એ તો અમારી ફરજનો ભાગ છે કે રાજ્યના દરેક વર્ગની વાત અમારે સરકાર સુધી પહોંચાડવી. ભારતીય જનતા પાર્ટી સરકાર કરવા માટે પ્રવીણભાઈ, આ દેશ આઝાદ નહોતો થયો ને ત્યારની જે સ્થિતિ હતી ને એ દેશ આઝાદ થયો ત્યારે હતી. આ દેશની અંદર સોય નહોતી બનતી. આપણે તમારા જાણ ખાતર મારા ભાઈ તમે બોલી લીધું. ચાલ આપ બોલી લો. મને પેલા બોલી લેવા દો. બોલી લો, આપ બોલી આ લો. દેશ જયારે આઝાદ થયો ત્યારે સોય નહોતી બનતી, ધાન પણ બહારથી આયાત કરવી પડતી હતી. કોંગ્રેસે આ દેશના ખેડૂતોને સાથે લઈ અને અહીંયા સુધી મુકામ સુધી પહોંચ્યા છે. એ કોંગ્રેસની સરકારને આભારી છે. અને તમારે આટલું બધું કરવું હોય તો જે પ્રશ્ન છે એ સોલ્વ કરી દો ને, એટલે એક વાત પૂરી થઈ જાય. આપણે ફરી વખત વાહ તમારી થશે, પણ તમે બહુ સારી રીતે જાણો છો કે ખેડૂતોના મતની તમારે જરૂર નથી. એટલા માટે તમે જુદી જુદી રીતે રાજ્યના દરેક વર્ગને ખાસ કરીને ખેડૂતોને હેરાન કરી રહ્યા છો. એવું હું નથી કહેતો, મહેતા કિસાન સંઘ કહી રહ્યા છે. એ જે છે એ ખેડૂતોના પ્રતિનિધિ છે અને વિરોધ પક્ષ તરીકે અમે અમારું કામ કરીશું, કરવાના છીએ. અને એક વખત સરકાર બને એટલે જો બોલ્યું ન પાડીએ ને તો તમે કયો શરત અમે મારવા માટે તૈયાર છીએ, પણ તમારાથી આ નહીં થાય.